શોભાવડ ગામ ભગવાન દેવાધિદેવ મહાદેવ ભગવાનના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આપણા કથાકારશ્રી જે 3 દિવસથી મંત્રોચ્ચાર કરીને આપણને જે વિધિ વિધાન કરાય છે એવા છે સર્વે શાસ્ત્રીજી. અઘરામાં અઘરું કાર્ય થતું હોય પણ બધાનો સાથ સહકાર ને સંપ હોય તો એ હળવું થઈ જાય. એનું એક ઉદાહરણ તરીકે ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન તોડ્યો ને ત્યારે ભગવાને ટચલે આંગળી રાખી હતી અને ગોવાળે બધાને લાકડીનો ટેકો રાખ્યો હતો. એટલે ગોવાળને થોડોક અહમ આવ્યો, જોયું કે આપણે લાકડીનો ટેકો રાખ્યો. ગમે એવું અઘરું કાર્ય હોય પણ બધાનો સાથ સહકાર હોય તો એ કામ હળવું થઈ જતું હોય છે. આજે અહીંયા આ મંદિર તમે જો કરોડોના ખર્ચે બનાવ્યું પણ ગામના એવા વ્યક્તિઓનું શુભ લક્ષ્મી જ્યારે એમની પાસે આવી છે ત્યારે જ આ કામમાં વાપરી શકે. નકર ભાઈ પૈસા પણ નથી વાપરી શકાતા. ખૂબ અઘરું છે. ભગવાને આપ્યું હોય ઘણું પણ અહીંયાથી છૂટે નહીં. પણ જેના ભાગમાં શુભ લક્ષ્મી આવી હોય, સારી લક્ષ્મી આવી હોય, એ જ આપણે આ ધર્મ કાર્યમાં વાપરી શકીએ છીએ. ગુરુ પરમ આજે મહાદેવ જગ્નેશ્વર મહાદેવ આજ અહીંયા બેઠો બેઠો રાજી થતો છે કૈલાસના ઉત્તમ શિખર ઉપર કે મારા આ ધર્મભૂમિ શોભાવડની અંદર આ એક નાગરિક આજે આનંદથી મારી પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજરી આપી રહ્યો છે, શિવ ગાન ગાઈ રહ્યો છે, શિવ ધૂન લગાવી રહ્યો છે. એટલે બહુ મહાદેવના હર હંમેશને માટે આશીર્વાદ છે જ. એનો 2 વખતનો હું સાક્ષી છું, કેમ કે 2 વખત મેં અહીંયા ગધા કરી છે. સ્વભાવડ ભૂમિને કદાચ હું ધર્મભૂમિ કહું ને તો કોઈ વાંધો નથી, તીર્થભૂમિ કહું તો કોઈ વાંધો નથી, અતિશયોક્તિ નથી. એનું કારણ છે કે અહીંયા આવતો હતો ત્યારે જ અમને ભૂદેવ મળ્યા અને બાપજીએ કીધું છે બાપુ આમાંથી એટલા બધા ભૂદેવ છે ને એ બધા જ મારા ગામના છે. હા, એટલે આટલા ભૂદેવો જે જગ્યાએ બિરાજમાન હોય, આટલા વ્યક્તિઓ જેના હૃદયથી ભાવ, જે શુદ્ધ ભાવથી ભગવાનની પૂજા કરતા હોય એ તીર્થભૂમિ જ હોય, એમાં કોઈ સવાલ નથી. અને એમાં આજ મારો મહાદેવ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પધારી રહ્યો છે અને એ આનંદ એને અત્યારે ધજાડર, હા, અને ધજાડર અને શિખરનું જ્યારે પૂજન થઈ રહ્યું હોય ને એને આપણે હાજરી બન્યા છીએ, સાક્ષી બન્યા છીએ, ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. વિશેષ દસનામ જ્ઞાતિનો દીકરો છું એટલા માટે એક મારો સંદેશ પણ આપને એ છે કે મંદિર બનાવ્યું છે, બહુ સારી વાત છે. એક પેલું છે કે ભાઈ ધનવાનો તો મંદિર ચડશે પણ હું શું કરીશ ગરીબ માણસ. ધનવાન વ્યક્તિઓ છે એ મંદિર બનાવે. આ દાતાઓએ જે દાન આપ્યું છે, દિલેર દાતાઓએ અમારે, હું આ બીજી વખત તો સાક્ષી છું કે જ્યારે મળ્યો અને અત્યારે પણ બીજી વખત આ મને મોકો મળ્યો છે ત્યારે આ દાતાઓ જે છે એ તો કીધું ને સંપત્તિ બધા પાસે હોય પણ એ સારી જગ્યાએ વાપરવી ને એ મહત્વનું છે. એ ત્યારે વપરાઈ શકે જ્યારે સદ વિચાર હોય ત્યારે. આપણા જીવનમાં, આપણા ભીતરમાં સદ વિચારો આપણા જીવનમાં મળ્યા હોય ત્યારે વસ્તુ છે. નહીતર ન જવાની જગ્યાએ ઘણી બધી સંપત્તિ વપરાતી હોય પણ આ દિલેર દાતાઓના આજે એમને પણ આપણે ધન્યવાદ, એમને પણ હૃદયથી આપણે આભાર માનીએ છીએ કે એમના યોગદાનથી આ સંપૂર્ણ કાર્ય છે એ પરિપૂર્ણતાના આરે જઈ રહ્યું છે. ત્યારે વિશેષ એક મારી ટકોર એ છે કે મંદિરની અંદર આપણા જૂના જમાનો આપણે યાદ કરીએ કે આપણે જ્યારે નાના હતા ને એ સમયે નગારું વગાડવા માટે આપણે બધા ઝઘડો કરતા કે આજ મારું છે. બેલ વગાડવા માટે આપણે ઝઘડો કરતા કે આજે હું બેલ વગાડીશ. પેલી ઝાલર વગાડવા માટે આપણે બધા લડતા કે આજે ઝાલર વગાડવાનું મારો છે. એ સમય પાછો આવવો જોઈએ મારા સ્વભાવની અંદર. હા, એ કે એક વ્યક્તિ નિયમ લે કે હું અઠવાડિયામાં 1 દિવસ તો આરતીમાં જઈશ. ભલે કાયમી ના આવી શકીએ, આપણે બધા પ્રવૃત્તિ વાળા છે. વાત કરી છે કે ભાઈ જીવન આપણું આવું હોવું જોઈએ ચોક્કસ, પણ ધર્મ પણ હું એમ કહું છું કે આપણું મંદિર છે ને એકલું ન હોવું જોઈએ. પૂજારી જ્યારે આરતી કરવા માટે આવ્યો ત્યારે એકલું ન હોવું જોઈએ.